શું થયું બેટા? આટલો સેડ કેમ છે? જ્યારથી સ્કૂલથી આવ્યો છે ત્યારથી બસ આમ જ બેઠો છે. રમવા પણ નથી ગયો અને ટીવી પણ નથી જોઈ. શું થયું બેટા? કાંઈ થયું છે કે? અને કે શું થયું? ઓહ, તો સનીની ડ્રોઈંગને બધા લાઈક કર્યું અને તારી ડ્રોઈંગને ડિસલાઈક. સો યુ ફીલ લાઈક અ લૂઝર? અરે ના બેટા, એવું ના હોય. And there is nothing to be sad about. Acha, listen to me. Listen to me first, beta. Listen. બેટા એક વાત હંમેશા યાદ રાખજે કે આ દુનિયામાં ને આ દુનિયાના લોકો છે ને હંમેશા કાંઈ ને કાંઈ જોશે. આજે માર્ક્સ, કાલે સેલરી, પછી લુક્સ, પછી સ્ટેટસ, એવરીથિંગ. એન્ડ કોમ્પિટિશન વિલ નેવર એન્ડ બેટા. એટલા માટે જ પોતાની વેલ્યુના ડિસિઝન્સ દુનિયાને નહીં આપ બેટા. અને તું કોઈ મશીન નથી અને આ લાઈફ કોઈ કોમ્પિટિશન નથી ક્યાં કે જ્યાં બધાને ફર્સ્ટ જ આવવું છે. અમુક લોકો જલ્દીથી બ્લૂમ કરે છે અને અમુક લોકો ધીરે ધીરે. ફોર એક્ઝામ્પલ, ફ્લાવર્સ, આપણા ગાર્ડનના ફ્લાવર્સ તે જોયા છે ને બેટા? તો એ બધા ફ્લાવર્સ બી બધા એક સાથે તો નથી ખીલતા ને બેટા, વારાફરતી ખીલે છે ને. બસ એવી રીતે જ સમજ્યો? ચલ હવે હેપી થઈ જા. વેરી ગુડ. અને આ ડ્રોઈંગ એટલું પણ ખરાબ નથી બેટા. બસ એક પ્રોબ્લેમ છે. આજે તે જે કલર્સ કર્યા છે ને બેટા, એ છે ને લાઈનની બહાર નીકળી ગયા છે ને, એટલા માટે થોડુંક મેસ લાગે છે. બટ ઓવરઓલ યુ હેવ ટ્રાઈડ વેલ. આઈ લાઈક ઇટ. બસ નેક્સ્ટ ટાઈમ થોડી વધારે પ્રેક્ટિસ કરી લેજે. ઓકે?